હલો ફ્રેન્ડ્સ, આ છે બેલફળ. મોટામાં મોટું, આવડું મોટું પણ અને આનાથી પણ મોટું બીલીનું ફળ હોય છે અને નાનામાં નાનું આવડું પણ હોય છે. દરેકની મીઠાશ અને દરેકની અંદર બીનું પ્રમાણ, એના ઘરનું પ્રમાણ અલગ અલગ હોય છે. પણ આખરે આ બેલફળ ચીલચીલાતી ધૂપમાં આપણને ઠંડક આપે છે. એમાં કોઈ બે મત નહીં. તો જ્યાંથી મળે ત્યાંથી અત્યારે બીલી ફળનો ખાસ ઉપયોગ કરવો. મિત્રો, આ છે ગોરસ આંબલી, જંગલ જલેબી. મિત્રો, પાકા કરમદા છે, કાચા કરમદા છે. એનું અથાણું પણ થઈ શકે, ખાઈ પણ શકાય. મિત્રો, રાયણ ચીકુની જ બેન, પણ બહુ મીઠી. ખાટી આંબલી, મોઢામાં પાણી આવી ગયું હશે, ખૂબ ઉપયોગી. ગુંદા, અથાણા, સંભારો, શાક બધું જ. કેરડાનું અથાણું, ખાલી ખારું અને મસાલાવાળું પણ. ટીમરું, જંગલમાં ઉગતું ફળ, જેના પાનની બીડી બને, ખૂબ જ મીઠું, સરસ, ખાધા જેવું. ટીમરુંનું કાચું ફળ. અને આ ટીમરું હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી. તો ચાલો ખાઓ. નાગફણી અથવા આથલા થોરનું ફળ અથવા ફીંદલા, જે કહો તે પણ હેલ્થ માટે ઉપયોગી. કડવો લીમડો, કલ્પવૃક્ષ, એની લીંબોળી તો ખૂબ મીઠી, અમૃત ફળ. ઝીણી, કાચી, ગુંદી અને પાકી ઓરેન્જ અને સેતુર, ખૂબ મીઠા, ખૂબ સરસ, રસીલા. ચાલો ખાઓ ખાઓ ખાઓ. હલો ફ્રેન્ડ્સ, 53 ચરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે તમામ ફ્રૂટ્સ જે જોયા એ તમામ ફ્રૂટ્સના ઇન્ડિવિડ્યુઅલ ફાયદા તો અનેક છે, જેની વાત આપણે આગળ ઉપર ચર્ચા કરીશું જ. પરંતુ મુખ્ય વાત એ છે કે આ તમામ ફ્રૂટ્સના સામૂહિક ફાયદા શું છે. તો કે આ તમામ ફ્રૂટ્સ છે એ જંગલમાં, એટલે કે કોઈ બાગાયતી ખેતીમાં થતા નથી, એની કોઈ બાગાયતી ખેતી કરતું નથી. પરિણામે આ તમામ ફ્રૂટ્સની અંદર કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી. કોઈ પણ જાતની જંતુનાશક દવા છાંટવામાં આવતી નથી. કોઈ પણ એવા કેમિકલનો છંટકાવ થતો નથી કે જેથી આ ફ્રૂટ્સ જલ્દી મોટા થઈ જાય, ખૂબ સારા થાય અને ખૂબ વધારે ભાવ લઈ શકાય. આ બધા જ ફ્રૂટ છે એ નેચરલી રીતે જ એના ઝાડ ઉગે છે. કદાચ એને કોઈ પાણી પાવાય જતું નથી, કદાચ ખેતરના શેઢે ઉગેલા હોય અને ખેતરમાં પાણી ફરતું હોય ત્યારે પાણી મળી જાય તો જુદી વાત છે. બાકી જ્યાં પર્વતીય વિસ્તાર હોય, ધાર હોય, એવા વિસ્તારમાં આ ઝાડ ઉગ્યા હોય એને કોઈ પાણી પાવા પણ જતું નથી. તો આવા તમામ ફ્રૂટ્સ છે એ કુદરતી રીતે જ એ ઝાડ ઉગે છે, મોટા થાય છે, પોતાનું પોષણ મેળવે છે અને જ્યારે આ ફ્રૂટ્સ આવે છે ત્યારે પણ કુદરતી રીતે જ એ ફ્રૂટ્સ છે એ મોટા થાય છે અને પાકે છે. તો આ ફ્રૂટ્સ ખાવાથી આપણને ખૂબ ખૂબ ફાયદા તો મળે જ છે. પણ મિત્રો, સૌથી મોટો ફાયદો કયો છે તમને ખબર છે? ચાલો હું બતાવું. સૌથી મોટો ફાયદો એ છે કે આ તમામ ફ્રૂટ્સ ખાવા છતાંય કોઈ પણ જાતના કેમિકલ, રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા આપણે આપણા પેટમાં પધરાવતા નથી. આ સૌથી મોટો ફાયદો છે મિત્રો. બાકી અત્યારે માર્કેટમાં મળતા તમામ જાતના ફ્રૂટ્સ, તમામ જાતના શાકભાજી જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે એવો સંતોષ મેળવીએ છીએ કે આપણે ખૂબ સારું પ્રોટીન, વિટામિન્સ અને ખૂબ હેલ્ધી ફૂડ ખાધું. પણ એની સાથે સાથે છોગામાં, નફામાં કેટલી જંતુનાશક દવા પેટમાં પધરાવી, કેટલા કેમિકલ પધરાવ્યા, એનો આપણી પાસે કોઈ હિસાબ હોતો નથી. તો સૌથી મોટો ફાયદો મારી દ્રષ્ટિએ એ છે કે આ તમામ ફ્રૂટ્સ છે એ કુદરતી રીતે પાકેલા હોવાથી એને ખાવાથી લાભ તો થશે જ થશે, પણ નુકસાન થશે નહીં. પણ હા મિત્રો, અતિ સર્વત્ર વર્જયતે, અતિની કોઈ ગતિ નથી. જો આપણે અતિ પ્રમાણમાં ખાઈએ તો નુકસાન થવાના ચાન્સ વધી જાય. તો ચાલો અત્યારે ફૂલ સિઝન ચાલે છે બધા જ આ જંગલમાં ઉગતા ફ્રૂટ્સની,
તો જેટલા મળે એટલા મેળવીએ અને એનો ઉપયોગ કરીએ અને આપણી તંદુરસ્તીને જાળવીએ. ચિલચિલાતી ધૂપમાં અને તડકામાં આ બધા જ ફ્રૂટ્સ આપણને ઠંડક આપશે અને આપણા તન મનની તંદુરસ્તી વધારશે. તો ચાલો ત્યારે નવી વાત સાથે ફરી કાલે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.